तेषु च पचेष्वनु प्रविष्टान्यास्त्यानि तथा तेषु न तेष्वहम् एतावदेदः जिज्ञास्य तत्त्वजिज्ञासुना आत्मनः अनव्यक्तिरे का अभ्याम यतः यस्य સર્વત્ર સર્વદા. ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, તમે પૂછ્યું તે સ્વરૂપનું જ્ઞાન આ પ્રમાણે છે. સૃષ્ટિની પૂર્વે હું જ હતો. હું હતો પણ કોઈ કરતો જ ન હતો, કાંઈ કરતો ન હતો. તે વખતે માયા સ્વતંત્ર રૂપે પ્રગટ થઈ ન હતી, પણ મારામાં લીન થયેલી હતી. સૃષ્ટિની પછી પણ હું જ રહું છું. જે આ જગત દેખાય છે તે પણ હું જ છું, અને પ્રલય પછી પણ હું જ રહીશ. આમ હું અનાદિ અનંત અદ્વિતીય હોવાથી પરિપૂર્ણ છું. વાસ્તવિક રીતે જે વસ્તુ જેવી છે તેવી જણાતી નથી. તેને મારી માયા જાણવી. જેમ ચંદ્ર એક છે પણ નેત્રના વિકારને લીધે બે હોય એવો આભાસ થાય છે, તેમ હું પણ સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું અને છતાં રહેલો નથી. એમ તમારે જાણવું. આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એટલું જાણવું યોગ્ય છે કે અન્વય અતિવ્યક્તિ જે સર્વદા સર્વ સ્થળે છે તે જ આત્મા છે. તે તમે મારા આ મતને સારી રીતે ગ્રહણ કરીને તેને અનુસરો તો તમે કોઈ દિવસ મોહ પામશો નહીં. આ ભગવાને બતાવ્યું છે કે માયા શરૂઆતમાં હું જ હતો અને આ બધી જ વસ્તુ મારામાં લીન છે. ઇવન માયા પણ સ્વતંત્ર રીતે એ વખતે નથી, પરંતુ એ પણ મારામાં લીન હતી. માયા શબ્દનો અર્થ જ એ થાય છે. મા એટલે જે નથી અને યા એટલે જે નથી એને આપણે વળગી પડ્યા છે એને કહેવાય માયા. જે રીતે કે સ્વપ્નનું આપણે ઉદાહરણ આપ્યું. સ્વપ્નમાં આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે હકીકતમાં આપણે સ્વપ્નમાં જોઈ રહ્યા છે ત્યારે આપણને હકીકત લાગે છે. હા, પરંતુ એ વસ્તુ જ્યારે આપણી આંખ જાગૃત થઈ જાય છે તો એ વસ્તુ આપણને દેખાતી નથી. તો એવી રીતે આ માયા સર્જ ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાનની જ પોતાની અંતરંગા શક્તિ છે ભગવાન. કારણ કે ભગવાન જ્યારે જન્મ પણ થયો તો યોગ માયા અને મહામાયા આ બંનેની ઉત્પત્તિ ભગવાને કરી છે. એટલે કહેવાય છે ને કે કૃષ્ણ સૂર્ય સમ માયા રે અંધકાર, જहाँ कृष्ण नहीं माया रे अंधकार. એટલે જ્યાં સૂર્ય એક વખત ઉદય થઈ જાય પછી અંધકાર રહેતું નથી. જેવી રીતે કે આપણે પ્રકાશ અંધકાર રહેતો નથી. જેવી રીતે કે આપણે બી આ ઘરમાં આવ્યા હમણાં અમારે લાઇટ બંધ હોય તો આ લાઇટ બંધ છે તો અંધકાર છે. તો આ અંધકારને દૂર કરવા માટે આપણે શું કરવું પડશે? ખાલી આપણે લાઇટ ચાલુ કરવી પડશે. પ્રકાશ કરવો પડશે, લાઇટ ચાલુ કરવી પડશે તો તરત જ અંધકાર દૂર થઈ જશે. તો એવી રીતે ભગવાનની આ સૃષ્ટિ છે. ભગવાનનું શરણ ગ્રહણ કરીને રાખીશું તો માયાના પ્રભાવમાંથી આપણે દૂર રહીશું. પ્રભુપાદજીએ પણ કીધું છે કે તમે હરિનામ કરો, તમે 16 માળા કરો, 4 નિયમના પાલન કરો અને ભગવાનની સેવામાં તમે લાગો. માયાનો તમને પ્રભાવ ડરશે નહીં. માયા તમને ટચ કરી શકશે નહીં. કારણ કે આપણે આખી આપણી ઇન્દ્રિયને ભગવાનની સેવામાં લગાડી દઈશું. હવે તમે વિચાર કરો કે સવારના મોર્નિંગ પ્રોગ્રામથી બી આપણે અટેન્ડ કરીએ 4:30 મંગલા આરતી, એની પછી ભગવાનના જપ ભક્ત લોક જપ કરે, એની પછી ભાગવતમ ક્લાસ સાંભળે, એની પછી પોતાની રીતે પ્રસાદ લઈને સેવામાં પ્રયુક્ત થાય, તો પછી એને માયા કેવી રીતે ટચ કરી શકે? એટલે પ્રભુપાદજીએ બી કીધું છે કે તમે મોર્નિંગ પ્રોગ્રામ અને ઇવનિંગ પ્રોગ્રામ આ બે પ્રોગ્રામ તમે અટેન્ડ કરો, તમને કોઈ વસ્તુ માયા તમને ટચ કરી શકશે નહીં. એમ તો આ પ્રભુપાદજી આ વસ્તુની રચના જ ઋષિ મુનિઓ અને વેદોના આ બધી વસ્તુ કરી છે. વેદોના સાર લઈને જ કરી શકે. આજે 4 વાગે ઉઠી જવાનું ભક્ત લોકોએ, 3, 3:30 વાગે ઉઠી જાય ભક્ત લોકો. જે રસિક ભક્ત લોકો છે તે 3:30, 4 વાગે ઉઠીને માળા જપ ચાલુ કરી નાખે. અને એમાં એ લોકોને એ સમય પર એટલો આનંદ આવે છે કે એ લોકોને એમ થાય છે કે ક્યારે મંગળા આરતી પૂરી થઈ જાય, ક્યારે ગુરુ પૂજા પૂરી થઈ જાય, ક્યારે હું સારી રીતે ઓર જપ સારી રીતે કરી શકું, ક્યારે તુલસી આરતી પૂરી થઈ જાય અને પછી હું જપમાં લાગી જાઉં. તો આ રસ એક ભગવાનના કનેક્ટિવિટીની સાથેનો રસ. અને સવારનો સમય એટલો જે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. હા, એટલો બહુ સરસ સુગંધી પુષ્પ ભગવાનના જે દ્વાર ખુલે ને તારે જાણે આપણે સ્વર્ગની અંદરથી કંઈક નિરીક્ષણ કરતા હોઈએ એટલું સરસ સુગંધ આવે. ફૂલની કે પૂછો વાત નહીં, નાઈન બેઠા હોય જાણે ભગવાન. અને બધી આરતીની શરૂઆત બહુ વધારે ના થઈ. સંન્યાસી લોકો અમુક જ ખાલી
કોઈક જ બહારનું કોઈ એકાદું આવી ગયું તો આવ્યું હતું, બાકી કોઈ નહીં. અને એ ખાલી એ દર્શન દીદાર કરો, બહુ સરસ લાગે. અને કહેવાય કે માયા સવારની જે મંગલા આરતીમાં આપણે ભગવાનની માટે જે કષ્ટી ઉપાડીને આ એક તપસ્યા છે. તપસ્યા હમણાં કળિયુગમાં કઈ છે કે સવારના તમે 3-3 વાગે ઉઠો, નાહી ધોઈને તમે મંગલા આરતીમાં પહોંચી જાઓ, તો આ તમારી તપસ્યા. હમણાંના સમયમાં તપસ્યા કરવાની કોઈ વધારે જરૂર નથી, પણ આ તપસ્યા છે. આના તપસ્યા તમે આ તપસ્યા કરશો અને કહેવાય છે કે સવારના મંગલા આરતીમાં ભગવાનના જે દર્શન કરે છે, તો કહેવાય છે કે ભગવાન એક એક ભક્તને જોવે છે કે આજે સમય કાઢીને તપસ્યા કરીને કોણ ભક્ત મારી સમક્ષ આજે ઉપસ્થિત થયા છે. તો મંગલા આરતીમાં ભગવાન ભક્તના દર્શન કરે છે અને દર્શન આરતીમાં ભક્ત ભગવાનના દર્શન કરે છે. તો આ મહત્વ છે. અને જે મંગલા આરતી કરે છે એનું હંમેશા મંગળ જ થાય છે, એનું કોઈ દિવસ અમંગળ થતું. અમને એમાં બે ફાયદા થતા. હા, નાઇટ ડ્યુટી કરે એટલે ડ્યુટીનો પગાર મળે, હા, અને ભગવાનના સવારના દર્શન દર્શન થાય. થઈ જાય. હા, બે ફાયદા બે ફાયદા થઈ જાય. હા. અને સવારથી ભગવાનના એક વખત સારી રીતે આપણે દર્શન કરી લીધા હોય તો આખો આપણો દિવસ જ ભગવાનના ભક્તિમય, શાંતિના, આનંદમય એ રીતે આપણો વ્યતીત થાય. હે રાજન, અભય પદ અને મોક્ષને ઈચ્છનારા મનુષ્ય સર્વનો આત્મા છે એવા શક્તિશાળી ભગવાન શ્રી હરિના ચરણમાં બેસી શ્રવણ, કીર્તન અને નામ સ્મરણ કરવું જોઈએ. શ્રવણ પણ આવી ગયું, કીર્તન પણ આવી ગયું અને નામ સ્મરણ. ભગવાનની કથાનું જેટલું આપણે શ્રવણ કરશું અને કીર્તન કરશું તો એટલું આપણે ભગવાનને જાણી શકીશું. અને જેટલું આપણે ભગવાનને જાણી શકીશું એટલું આપણે સારી રીતે એમનું નામ જપ આ તે બધું કરી શકીશું. હવે એનું એક મામૂલી ઉદાહરણ છે કે હવે આપણે છે ને તરતા શીખવું. હવે કમસે કમ નાની વાવડી હોય તો એની અંદર પડવું તો પડશે. હા, જ્યાં સુધી આપણે પડીશું નહીં ત્યાં સુધી આપણે તરતા શીખશું કેવી? તો બહાર બેઠા આપણે કે મારે તરતા શીખવું, મારે તરતા શીખવું. પછી જો એનો બીજો સાથ કે મારે ભક્તિ કરવી છે, મારે ભક્તિ ના પણ કમસે કમ શરૂઆત તો કર. શ્રવણ પહેલી ભક્તિ છે. શ્રવણ પહેલા પહેલી ભક્તિ છે. અમે લોકો મહાભારતના વખતે નદી અરણ્યની બાજુમાં બેસતું. જેમ પૂરું થઈ જાય પેજ ટર્ન કરવાનું. હું આંગળી સમજાવવા, કારણ કે અરવિંદભાઈ ઓલું પેટીને બધું હોય. હા, હું આંગળી નો રાખે તો આંગળી નો રાખે. તો એ વખતનું જે આ બધું જે ભંડાર આપણે કરે છે એ બધું એ વખત. અને જેવું કાકા એ વખતે કર્યું હતું પછી અમે લોકોએ મહાભારત રાખ્યું તો હું એમની બાજુમાં બેસતો હતો અને અમે જોતા કેવી રીતના વાંચે છે શું નહીં. પછી અમે એમને કહેતા કે અમને થોડું થોડું તમે શીખવાડો, તો પછી અમને થોડું શીખવાડતા અને એ રીતે અમે લોકો પણ શીખ્યા. ના ના, બરાબર છે. આપણે બી થોડું બહુ નોલેજ આપણને એમનેથી આવ્યું તો આપણે બી એવી રીતે થોડું ગાય છે. આજે આપણે જોઈએ છે કે મહાભારત બીજા લોકો પણ વાંચે છે, પણ એ નોર્મલી રીતે વાંચી લે છે. પરંતુ રાગ રાગડીમાં વાંચવું અને નોર્મલ રીતે વાંચવું એમાં ફરક તફાવત ખરો. નથી આવ્યો કુર્લાથી ગાયત્રી શ્રાવણ 2 વર્ષ પહેલા કુર્લાથી આવ્યો હતો. તો એને થોડું અટપટો લાગ્યું હતું. હા, જ્યારે આપણે મચ્છવેદનની વખતે પારાસર ઋષિની સાથે રહેતા હતા આ લોકો, પાંડવ લોકો, બરાબર ને? કાપડા વેચી દેતા હતા બધું. તો પછી અર્જુનજીએ ભગવાને તક આપ્યો અર્જુનજીને કે તમે મચ્છવેદન કરવા માટે, હા બરાબર છે આ બધું, અને કે મારે આવો અર્જુનજીને કદાચ મારે મચ્છવેદન કરાવવાનું. ભગવાને પ્રણ લઈ લીધું અને બધા કેમ જેમ પૂછ્યો કે આ તમારો કોઈ ઓળખીતો છે, તમારો કોઈ આ છે તે છે? પારાસર ઓલાની સભામાં આવે છે તો કે તમારા સભામાં જો ઊભો થયો છે તો કે તમારો કોઈ આપણો કોઈ તમારું કોઈ આ છે કોઈ તે છે. પારાસર ઋષિ મૂંઝવણમાં મુકાય કે ભગવાન મને આવી રીતે કેમ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો તમારા સભામાંથી ઊભો થયો એટલે તમારા આપણે અંદર ઋષિ મંથનમાં પડી ગયો કે મારી કને રહેનારો બધું આસન સાફ સફાઈ કરનારો ને અત્યારે મારી સભામાંથી ઊભો થયો છે, મારી સભામાંથી ઊભો થયો એટલે એને લાંછન લાગી રહ્યું છે મનમાં, આમ તેમ થઈ ગયું છે.
અને પછી જે વખતે પરમાત્માએ દયા કરી અર્જુનજીની ઉપર ને આ સૂર્યનો બરાબર બનાવ્યો કે સર નહીં હજુ બી ઓછું તપ પડી ગયું. પછી ઓર સર્વશ્રેષ્ઠ ત્યારે બળદેવજીનું બી તપ લીધું, આની પાસે તેવી લીધું, ગાંગેવજી પાસેથી બધા થોડું થોડું બધાને અંદરથી લીધું અને ઓર ડબલ આપણે દ્રૌપદી તેજસ્વી ઓર બનાવ્યા. સૂર્ય કરતા 4 ગુણા વધારે એકદમ સરસ બનાવ્યા. હા, તારે જો પારાસર ઋષિ મનમાં વિચાર કરે છે કે માને ના માને કે છે કાંઈ કહું, હું થાપ ખાઈ રહ્યો છું. સતી વિદ્યાએ કે આવું તો કોઈ ગંધર્વ હોય અથવા કોઈ દેવો હોય તો જ એ કરી શકે, બાકી કોઈ જેવા તેવું તો કામ આનું શું કામ. પછી જયારે અંદર ખબર પડે છે કે આ તો પોતે પાંડવ હતા અને પાંડવજી પછી જે ઉપર ગયેલો છે એ તો અર્જુન છે. તારે તો બહુ રડે છે, રુદન કરે છે. તારે કહે છે કે જઈ પડું સાગરની માય. એ બરાબર. હા, હવે આ તો હું તો શું રહી ગયો, જઈ પડું સાગરની માય. હવે હું તો શું રહી કરું. તારે પછી છે ને આપણે ધર્મરાજા જોઈ જાય છે કે ઋષિ રુદન કરી પરાશર ઋષિ રુદન કરી. એ કહે છે યાર મારો ભાઈ મચરુદન કરે છે ના ઋષિ મૂકી છે. આને એવું તારે જ્ઞાન વધી જાય છે ને ભગવાનના પગે ખરા. પછી ઋષિ કહે તમે છુપાવી દે હારા કરા, મારાથી બી છુપાવ લાગ્યો તો આવું બધું અને પરાશર ઋષિ તો સ્વયં તો એ બરાબર નતો ગાય. પછી એમ થોડું ટેકનિક બતાવી કે આ નથી, આ રીતે રુદન આવી રીતે. એ તો હું આપણે બધું સાંભળેલું હોય તો ફટકે નામનો સ્વર તો આપણે તરત જ કનેક્ટ થઈ જાય કે નહીં, આ રાગનો આ સ્વર છે. હા, બરાબર બરાબર. એ રીતે પછી એને એ ગાયું. અને અરવિંદ મોટા પોતે પારલાથી પેલા કોઈ આવતા હતા, ભવનચુ થાય. હા ભવન હતા, એમની પાસેથી એમણે પોતે શીખ્યું. એ પારલાથી પારલાથી ચાડીમાં આવતા પારલા એમના સસરાના ત્યાં અને વાંચતા ત્યારે અરવિંદ મોટા એમની પાસેથી નીચે બી વાંચતા. આપણા મોટા મંદિરમાં મંદિરમાં. ભવનચુ થાય એ બહુ કારીગર હતા પારલામાં. હે રાજન, શ્રી હરિના શરણમાં બેસી શ્રવણ કીર્તન અને નામ સ્મરણ કરવું જોઈએ. હે રાજન, મનુષ્યોએ બધી જ જગ્યાએ હર પડે અને સર્વને સમાન સમજી સર્વાત્મા ભાવે ભગવાન શ્રી હરિનું ચરિત્ર શ્રવણ કરવું જોઈએ, કીર્તન કરવા જોઈએ અને નામ સ્મરણ કરવા. આ 3 જ વસ્તુ છે: શ્રવણ, કીર્તન અને નામ સ્મરણ.